स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 32મા અઠવાડિયાનો ગુરુવાર. આજના શુભ સંદેશમાં ઈસુ ઈશ્વરના રાજ્યના આગમનના સમય વિશે સમજાવે છે. સાંભળીએ સંત લુકૃત શુભ સંદેશ, અધ્યાય 17, કડી 20-25. ઈશ્વરનું રાજ્ય ક્યારે આવવાનું છે એવું ફરોશીઓએ પૂછતા ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરનું રાજ્ય નજરે જોઈ શકાય એ રીતે આવતું નથી. લોકો એમ નહીં કહી શકે કે જુઓ આ રહ્યું અથવા જુઓ પેલું રહ્યું. સાચી વાત એ છે કે ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે જ છે. વળી તેમણે શિષ્યોને કહ્યું, એવો સમય આવશે જ્યારે તમે માનવ પુત્રના સમયનો એક દિવસ પણ જોવા તલસશો, પણ જોવા નહીં પામો. લોકો તમને કહેશે, જુઓ પેલો રહ્યો, જુઓ આ રહ્યો, પણ તમે ખસશો નહીં, એમની પાછળ દોડશો નહીં. કારણ જેમ વીજળી આકાશના એક છેડેથી ઝબૂકી ઉઠીને બીજા છેડા સુધી પ્રકાશ ફેલાવી દે છે, તેમ માનવપુત્ર પણ એનો સમય આવતાં પ્રગટ થશે. પણ તે પહેલાં એણે પુષ્કળ દુઃખો વેઠવા પડશે અને આ પેઢીનો જાકારો પામવો પડશે. સ્નેહદા સ્પંદન સ્પંદન. ફરોશીઓ ઈશ્વરના રાજ્યની રાહ જોતા હતા. એમના ઉદ્ધાર માટે એક મસીહા આવશે એની તેઓ વર્ષોથી વાટ જોતા હતા. તેઓ એવું માનતા હતા કે મસીહાનો જન્મ કોઈ રાજાના મહેલમાં થશે, જે રોમન સામ્રાજ્યનું પતન લાવી ઇસરાયેલનું મહાન રાજ્ય સ્થાપિત કરશે. પ્રભુ ઈસુના જીવન કવનથી આકર્ષાઈને તેઓ ઈસુને ઈશ્વરનું રાજ્ય ક્યારે આવવાનું છે એ વિશે પૂછે છે. ઈસુ તેમને જવાબ આપતા જણાવે છે કે ઈશ્વરનું રાજ્ય તો આપણી વચ્ચે જ છે. ઈસુ માનવ બનીને આવ્યા એ જ ઈશ્વરના રાજ્યનું આગમન થયું ગણાય. ખુદ પરમેશ્વર પુત્ર પ્રભુ ઈસુ માનવ દેહ ધારણ કરીને લોકોની વચ્ચે વસે છે, એટલે કે ઈશ્વરનું રાજ્ય તેમની વચ્ચે પ્રવર્તી રહ્યું ગણાય. ફરોશીઓ તો ચમત્કાર કરતા ઈસુને જ જુએ છે, પરમેશ્વર પુત્ર તરીકે નહીં, જેથી તેઓ ઈસુને સ્વીકારી શકતા નથી. વળી ઈસુ પોતાની મહાવ્યથાની વાત પણ કરે છે. ઈસુએ મહાવ્યથા વેઠવી પડશે, તેઓ મૃત્યુ પામશે, ત્યારબાદ તેમના પુનરુત્થાનના કારણે લોકોને અનુભવ થશે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આપણે ઈશ્વરના પગલે ચાલી દુનિયાની મોહમાયા, લોભ લાલચ, લાલસા વગેરેને તિલાંજલિ આપી પૃથ્વી પરના અદનામાં અદના માનવીની સેવા કરીશું તો ઈશ્વરનું રાજ્ય આપણી વચ્ચે અવશ્ય પ્રવર્તશે. જે લોકો આવું કામ કરે છે તેમને ઈશ્વરના રાજ્યનો અનુભવ ચોક્કસ થાય છે જ. ઈશ્વરના રાજ્યને ભૌગોલિક સીમામાં બાંધી ન શકાય, માપી ના શકાય. ઈશ્વરનું રાજ્ય કોઈ ભૌતિક બાબત કે હકીકત નથી. ઈસુને અને ઈસુના મૂલ્યોને માનવે સ્વીકારી જીવનમાં ઉતારી ઈશ્વરનું રાજ્ય ચોમેર ફેલાવવાનું છે. જેઓએ પ્રભુ ઈસુને સ્વીકારી તેમના વચનોને જીવનમાં ઉતાર્યા છે, તેમના હૃદયમાં તેમની વચ્ચે ઈશ્વરનું રાજ્ય પ્રવર્તે જ છે. ઈશ્વરનું રાજ્ય એ અનુભવનો વિષય છે. ઈશ્વરના રાજ્યને આપણા જીવનમાં અનુભવવાનું છે. આજે મનન ચિંતન કરીએ કે પ્રભુના રાજ્યને મારા જીવનમાં સ્થાપિત કરવા હું શું કરું છું. મારી આસપાસ પણ ઈશ્વરનું રાજ્ય પ્રવર્તે તે માટે યોગ્ય દિશામાં મારી પ્રવૃત્તિઓ, મારી વાણી, વર્તન, વ્યવહાર હોય છે ખરા? ઈશ્વરનું રાજ્ય સર્વત્ર અનુભવાય તે માટે આજે પ્રભુની ખાસ કૃપા માગીએ. રાજ્ય પ્રભુનું થયું ચાલતું, ધરણી આવર ખાય. આ પારે ઓ પારે કેવો
આનંદ આનંદ થાય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. ઘન અંધારા ને વાદળ કઈ એને છે વીંટળાયા. એના રાજ સિંહાસન ને છે, એના રાજ સિંહાસન ને છે ધર્મ ન્યાય ના પાયા. એના વીજળીના ઝબકારે આખી દુનિયા ઝબકે. એને જોતા વેત ધરા, એને જોતા વેત ધરા કંપી ઉઠે હબકે. સકળ ધરાનો સ્વામી પ્રભુ છે, એને તો નિરખતા. પર્વતના પર્વત આખાય, પર્વતના પર્વત આખાય મીણ સરીખા ગળતા. પ્રભુની પાસે અદલ ઇન્સાફ એવું આબ પુકારે. સહુ દેશોની પ્રજા પ્રજાઓ, સહુ દેશોની પ્રજા પ્રજાઓ એનો મહિમા ભાળે. સત્યાજન જે હોય તે પર તેજ કિરણ શા ઝલકે. સરળ હૃદયના લોકો ઉપર, સરળ હૃદયના લોકો ઉપર આનંદ આનંદ મલકે. પ્રભુજી કેરું સ્મરણ કરીને સત્યાજન હરખાઓ. એનું નામ જ પરમ પવિત્ર, એનું નામ જ પરમ પવિત્ર, એનો મહિમા ગાઓ. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. રાજ્ય પ્રભુનું થયું ચાલતું ધરણી આહર ખાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય. આ પારે ઓ પારે કેવો આનંદ આનંદ થાય.